હેલો એવરીવન, કેમ છો બધાય મજામાં હશો। સ્વાગત છે તમારું અંકિતા પટેલના મિની વ્લોગમાં। તો ગાઈઝ, આ ક્લાયન્ટ આવી ગયા હતા હેર સ્પા માટે, તો મેં જલ્દીથી એમનું ક્રીમ એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધું હતું અને ઓલમોસ્ટ ખતમ જ થઈ ગયું હતું। તે પછી સ્ટીમ આપવાની હતી। સ્ટીમ આપી અને એક ક્લાયન્ટને આપણે સાઈડમાં બેસાડી દીધા અને તે પછી બીજા ક્લાયન્ટ લઈ લીધા, કારણ કે એ પણ હેર સ્પા માટે જ આવેલા હતા અને આમની સાથે જ આવેલા હતા। અને હેર સ્પા કરતાં એ બધી ઇન્ક્વાયરી કરતા હતા મને કે હેર સ્પા આપણે કેટલો ટાઈમે કરાવાય, હેર સ્પા કરવાથી શું હેરમાં બેનિફિટ રહીએ છે। તો આપણે એના બધા ક્વેશ્ચન આન્સર શાંતિથી અને જલ્દીથી આપી દીધો। એ પછી મેં આ હેર મસાજ લઈ લીધી, તો એને બહુ મજા આવી કે આ તો માઇન્ડ રિલેક્સ થઈ જાય કે આ મહિને હેર સ્પા કરાવ્યા જેવું છે। તો ગાઈઝ, એમને તો મારા હેર સ્પા બહુ ગમ્યા। તો તમે ક્યારે આવો છો આપણા પાર્લરમાં હેર સ્પા માટે? ગાઈઝ, હજી લગીને તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ના કરી તો જલ્દીથી ફોલો કરી લ્યો। યુટ્યુબમાં જઈને હજી સબસ્ક્રાઈબ ના કરી મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરો। આવા મિની બ્લોગ જોવા જો તમને ગમતા હોય તો કમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તો અમને પણ મજા આવે, અમને પણ મોટિવેશન મળે। અને આ એમની હેડ મસાજ થઈને હેર વોશ થઈ ગયા હતા, તો એના હેર ડ્રાય કરતી હતી। હેર ડ્રાય થયા પછી એમને મેં પૂછ્યું કે તમને મારું હેર સ્પાનું કામ કેવું લાગ્યું, કેવા હેર સ્મૂથ થઈ ગયા? તો કે હા, બહુ મજા આવી। આવા જ મિની બ્લોગ જોવા માટે અમને ફોલો કરો। થેન્ક યુ સો